ભાજપની સરકારે દર વર્ષે ઓછા દિવસો નક્કી કરીને પ્રજાના પ્રતિનિધિઓને જવાબ ન આપવો પડે એવો કારસો રચીને લોકશાહી વિરોધી પ્રક્રિયા જેને કહી શકાય એવી પ્રક્રિયા આ સરકાર છેલ્લા 10 વર્ષથી કરી રહી છે. સરકારમાં વહીવટના નામે મીંડું, જે સચિવાલયમાં પ્રજા માટે જેના દરવાજા બંધ હોય, જે ગુજરાતનો નાગરિક યા કોઈ પણ માણસ સચિવાલયમાં વહીવટના અધિકારીઓને મંત્રીઓને મળવા જતો હોય, એ ત્રાસવાદી હોય, આવી તપાસ એની થાય, એનો પ્રશ્ન શું છે એ મહત્વનું નહીં, પણ એ કોઈને મારવા આવ્યો છે આવું સમજીને લોકશાહી વિરુદ્ધની પ્રક્રિયા વાળી આ સરકારને 2012માં આપણે ગાંધીનગરની બહાર મોકલવાની છે. અત્યારે અહીં આવ્યા છો ગાંધીનગર સુધી, પથિકાશ્રમ સુધી. વિશ્રામ કરવો એટલો કરી લઈએ, પછી કદાચ સચિવાલય જવાનું છે તો બધાએ આવવાનું છે. આ સચિવાલય 2012માં કબજે કરવું હોય તો અત્યારે જોવા તો જાઓ કેવું છે, દરવાજા ક્યાં છે, શું છે, આ છે. બેઠા બેઠા થોડું સચિવાલય કાઠા થવું પડે. એટલે જેને લોકશાહી સાથે સંબંધ નથી એવી સરકાર, જેને વહીવટ સાથે સંબંધ નથી, વહીવટમાં આટલા બધા આગેવાનો મેં જોયા પણ એવા વળવા ભાષણો, કૃત્રિમ ભાષણો, નાટકમાં સિનેમામાં બોલાતા હોય એવા સંવાદો જેનો કોઈ અર્થ ન હોય, એવી સરકારના પનારે આપણે પડ્યા છે. અહીં દર મહિને એકને એક મેળો હોય, મેળામાં વહીવટ થાય ખરો. સચિવાલયમાં વહીવટ કરવા માટે સેક્રેટરીએટ હોય, ત્યાં બેસીને પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે હોય, પણ મેળાઓ નિમિત્તે સરકારી આખું તંત્ર, ભારતીય જનતા પાર્ટી તો મરી પડવાની છે, એમાં હવે જીવ છે જ નહીં, એની તમે ચિંતા કરશો જ નહીં. ચિંતા કરવાની છે સરકારી બાબુઓની. આવે એની દવા કરજો, હવે દયા નહીં ખાતા, એની 12 મહિના જ છે. 12 મહિનામાં 2 મહિના તો ઓછા થઈ ગયા, એટલે બહુ આની ચિંતા નહીં કરતા. તલાટીને નોકરી આપે, ચાલો વસ્તી લઈ આવો. એસટી ને હુકમ કરવામાં આવે, છોકરાઓની પરીક્ષા હોય, કોઈને દવાખાને જવું હોય, એસટી ની રાહ જોઈને લોકો ઊભા હોય, પણ કોઈની પરવા કર્યા સિવાય એસટી ગામડે લોકોને લેવા જાય, 2 પેસેન્જર હોય, 4 લોકો હોય, પરાણે બેસાડવામાં આવે, પોલીસ વાળાને હુકમ કરવામાં આવે. કલેક્ટર, ડીએસપીઓ ભાજપના ખેસ પહેરી પહેરીને એમને પણ જાઓ લઈ આવો પબ્લિકને પરાણે લઈ આવવા વાળો આ વહીવટ, જેમાં કોઈનો વહીવટ ન થાય સિવાય કરપ્શન, વચમાં જે હોય એનો વહીવટ થાય. પ્રજાને નાવા નીચોવાનો સંબંધ નથી સિવાય કે જાહેરાતો જાહેરાતો જાહેરાતો. આ જાહેરાતો કરીને આ વાજણી સરકાર છે, આ જે જાહેરાતમાંથી કશું જ ન નીકળે. અને એટલા માટે આપણે એના શબ્દો બધા સમજવાના કે આ સરકાર વહીવટમાં 0, પરિણામ આપવામાં 0 અને નફાખોરી વાળી સરકાર. સરકાર વેપારી છે, જેની સરકાર વેપારી, એની પ્રજા ભિખારી. હવે આ ભિખારી આપણે બધા અને વેપારી જે છે 5-7 જણા, એમનો થોડો ઇતિહાસ તમે જુઓ. સરકારમાં લોકશાહી પ્રક્રિયામાં ગરીબ માણસોની ચિંતા કરવી જોઈએ, ખેડૂત આલમની ચિંતા કરવી જોઈએ, જેનું કોઈ નથી એની ચિંતા કરવી જોઈએ, અબળા કે મહિલાઓની ચિંતા કરવી જોઈએ, બાળકો કે બુઢાઓની ચિંતા કરવી જોઈએ, બીમાર કે બાકીના લોકોની ચિંતા કરવી જોઈએ. આમને ચિંતા કરી ગૌતમભાઈ અદાણીની. 10 વર્ષ પહેલા શું હાલત હતી, આ વાસ્તવિકતા તમે જુઓ. ધીરુભાઈ અંબાણી વર્ષો પહેલા ધીરુભાઈ અંબાણી હતા. વર્ષો પહેલા અહીં પણ કોઈ ધીરુભાઈ બેઠા હશે જેના બાપાની કદાચ 50 વીઘા જમીન હશે. એ 50 વીઘા વાળા ધીરુભાઈ જે હતા એની હાલત આજે શું છે, અને 50 વર્ષ પહેલા ધીરુભાઈ અંબાણીએ મુંબઈમાં જઈને જે પેઢી ચાલુ કરી એની હાલત શું છે આજે. એ જ ટોરેન્ટ હોય,
એ જ એસઆર વાળા શશી કે રવિકાંત રૂયા હોય, એમની શું હાલત હતી 10-15 વર્ષ પહેલા, અને ભાજપના રાજમાં એવી કેવી લૂંટ ચાલી કે જેમને દુનિયામાં કરોડપતિઓમાં જેમનો નંબર આવે છે અને અહીં નંબર વાળા હોદવા પડે છે, તો આ સમજીએ કે આ લોકોને એટલા બધા રૂપિયા સરકારે ખવડાવ્યા છે જે કરોડાધિપતિઓ બની ગયા, કરોડાધિપતિઓ વગર મહેનતે આપણા બાપના રૂપિયા, પ્રજાનો ટેક્સ ચોરીને તમે વિચાર કરો તે ભાજપને કેટલા રૂપિયા આપ્યા હશે, તમે સમજો. આમાંથી સરકાર કેટલા ખાઈ ગઈ હશે. એવી સરકારના પનારે આપણે પડ્યા છે જે વેપારીઓની ચિંતા, એ પણ 5 વેપારીઓ, અને નફાખોરી દરેકમાં.